ફાઇનલી ગાઈસ આપણે નવો ટેમ્પો પોગી ગયા છે ને આપણે ભરવાનો છે સામાન હજી બીજો ગાઈસ આપણે પડ્યો છે ઘરમાં તો મેનું કોઈ હાલે દીકરાનું તો ગાઈસ ગુડ મોર્નિંગ તો ગાઈસ આપણે આજે જવાનું છે સેન્ટિંગમાં કામે તો આપણે નહીં લીધું છે અને નહીં બેન થઈ ગયા કમ્પ્લીટ આપણે પહેરવાના છે કપડાં તો ગાઈસ આપણે હવે કપડાં પહેરી લઈએ આપણે કપડાં પહેરી લીધા છે અને આપણે તો માથું ઓન નાખીને પછી ગાઈસ આપણે ચાર નાસ્તો કરવાનો બાકી है तो माथुं ने ओरीने चार नास्तो कर ली। આપણે ચાર નાસ્તો કરી લીધો છે અને આપણે હવે જવાનું છે કામે ને ગાઈસ આપણે બપોરથી કામે જવાનું છે આખો દિન જ જવાનું આપણે થોડુંક બપોર પછી આપણે થોડુંક કામ છે એટલે ગાઈસ આપણે બપોર સુધી જવાનું હોય ના કે તો ગાઈસ આપણે કેનનું ટિફિન બની ગયું હોય પણ આપણે બપોર સુધી જવાનું છે બપોર પછી થોડુંક કામ છે એટલે તો ગાઈસ આપણે જાજી વાતો કર્યા વગર ના હાલેજી કામે નરેશભાઈના ફોન ઉપર ફોન આવે છે કે તું આય કામે કાંઈ કેટલો બધો ટાઈમ થઈ ગયો આમ જો તો આપણે 7 વાગી ગયા એવું લાગે છે આ ઘડીમાં થોડીક ઓછી ખબર પડે નવી મોડેલ છે જો હે ને તો ગાઈસ આપણે હવે ટિફિન લઈ જવાનું થોડો રૂમાલ કાં મોટા માલ બાસ પહેરવાનું લેતા જઈએ હવે સીધા હેઠ નવાઈસનપુર આજે સામાન ભરવાનો છે સેન્ટિંગનો એટલે આપણે સેન્ટિંગનું જ કામ કરે છે એટલે નવાઈસનપુર ભરવાનો છે સેન્ટિંગ સામાન એટલે ફરમાન એવું હતું ભરીને આપણે અમરાપર જેવા હરેશભાઈને કામ આલે ને તો અહીંયા આપણે હાથું લઈ જવાનું છે તો અત્યારે તો એક ફેરો આજે થાય છે પણ નરેશભાઈની ઉતારી આવશે આપણે તો બોર પછી નથી જવાનું એટલે ખાલી ભરીને આપણે આવતું રહેવાનું થાય છે તો ગાઈસ આપણે હાલે જ નવાઈસનપુર બીજી વાત પછી તો ગાઈસ આપણે મોઢે પહેરવાનું માસ્ક લઈ લીધું અને છે આપણે ટીવીએસ બાઇક લઈને આવેલા છીએ આપણે નવાઈસનપુર ફાઇનલી ગાઈસ આપણે નવાઈસનપુર પોગી ગયા છે ને આપણે ભરવાનો છે સામાન હજી બીજો ગાઈસ આપણે પડ્યો છે ઘરમાં તો મેનું કોઈ હાલે દીકરાનું તો ગાઈસ આપણે તો જો સેન્ટિંગનો સામાન હતો ભરવાનો છે અને આપણે લઈ જવાનું છે અમરાપર તો હજી નરેશભાઈ આપણે આવ્યા નથી તો નરેશભાઈને ફોન કરીને કહીશું કે આપણે નવાઈસનપુર પોગી જાય અને આવો કંઈક ટ્રેક્ટર લઈને જો ગાઈસ આપણે આ રૂમમાં સામાન પડ્યો છે બીજો આપણે આ રૂમમાં છે અને ઓસરીના ભાગમાં સામાન પડ્યો છે રસોડામાં નાના ટેકા છે બીજું તો નહીં કંઈ તો આપણે નરેશભાઈને ફોન કરી કે આવો હવે તો ગાઈસ આપણે કાનબા ટ્રેક્ટર લેરો છે પાછું અને આપણે આ લેવાની એક્ટિવા આગળ અહીં પછી મેક દઈશું પછી આપણે ખોલી નાખશું આ દરવાજો આપણે આવી ગયો છે શરબત તો કાનબા નરેશભાઈ આપણે શરબત પી લઈએ આવે ગરમીનું હું કાનબા જેવા કઈ નહીં કાનબા તમારો વિડીયો ઉતારો ગાઈસ આપણે ટ્રેક્ટર રાખવું પડી લીધું છે અને હવે ગાઈસ આપણે લઈ જવાનું છે ટ્રેક્ટર બહાર તો આપણે હવે ચાબોને ખોલી નાખીએ અને ટ્રેક્ટર કાઢી લઈએ આપણે બહાર જાઓ તો આગળ તો ગાઈસ આપણે ટ્રેક્ટર પેલા બહાર કાઢી લઈએ ને કે નરેશભાઈ દિવાલ અડર દેશે ને અને કાનભાઈ ગયા છે ટ્રેક્ટર લેવા અને જે આપણે સામાન ટ્રેક્ટર ભરેલું હોય ને એ તો મૂકીને આવશે ને બીજું ટ્રેક્ટર આપણે લઈને આવશે તો હવે કાનભા અને નરેશભાઈની હમણાં આવતા જઈશે ટ્રેક્ટર લઈને તો આપણે ઘડીક વાટ જોઈશું પછી આપણે ટ્રેક્ટર લઈને આવતા રહે ને અને પાછું ટ્રેક્ટર લઈને પછી આપણે આ ટેકા અને બીજા આપણે ટેકા અહીંયા પીડા છે એ આપણે ભરવાના છે તો
તો નરેશભાઈ જેવા આવતા જઈશું. આપણે ટ્રેક્ટર લઈ લીધું છે પાછું અને હવે આપણે કરવાના છે ટેકા ભરવાનું ચાલુ અને કાનપા આપણે ખાય છે શું કહેવાય ખારસિંગ. તો આપણે હવે ટેકા ભરવાનું કરી ચાલુ. ગાઈસ આપણે સામાનનું પડી લીધું ટ્રેક્ટર અને આપણે જો એક આમ ટ્રેક્ટર સામે પડેલું રહ્યું અને એક આપણા બી ટ્રેક્ટર આપણે સામાનના પડી લીધા છે. હવે જવાનું છે આપણે અમરાપર ટ્રેક્ટર લઈને નરેશભાઈ લેશે અને એક આપણે હવે પાણીનું પીને પછી આપણે નીકળશું. અત્યારે વાગી ગયો છે 1:18 અને આપણે ગઈ નરેશભાઈને ઘરે જમવા ગયા હતા અને જમીન આપણે આવતા રહીએ પછી આપણે ટ્રેક્ટરનું લારું આખું ભરી લીધું અને અત્યારે આપણે ઓલા ઘરે ગયા નરેશભાઈ પાણી લેવા પછી આપણે પાણીને એવું પીને નીકળવાનું છે અને જવાનું આપણે ટ્રેક્ટર લઈને સીધું અમરાપર ટ્રેક્ટર નીકળીને આપણે આવતું રહેવાનું પછી આપણે સીધું જવાનું ઘરે. હાય અત્યારે તો ગાય છે આપણે પાણીને પી લઈ અને પછી આપણે હારે જઈ અમરાપર ટ્રેક્ટર લઈને. આ એક ટ્રેક્ટર આપણે લેવાનું છે અને એક ટ્રેક્ટર જો ઓલું હા મેં પેડું ને નરેશભાઈ લે છે. તો 2 ટ્રેક્ટર આપણે લઈ જવાના સીધા અમરાપર. તો આપણે જમવાનું તેવું નરેશભાઈ ઘરે જમી લીધું હતું. જમવાનું તો આપણે બાકી નથી, ખાલી આપણે આ ટ્રેક્ટર લઈને જવાનું. ફાઇનલી ગાઈસ આપણે અમરાપર પહોંચી ગયા છીએ અને જો ગાઈસ નરેશભાઈનું ટ્રેક્ટર અહીંયા છે અને આપણું સામાન ભરેલું ટ્રેક્ટર અહીંયા છે. તો નરેશભાઈ આપણે પાછળ છે, નરેશભાઈનું ટ્રેક્ટર આગળ છે. હવે કાનપા આપણે અંદર ગયા છે, નક્કી કરે કે કિંકો ટ્રેક્ટર પાછું લેવું છે. હવે આપણે ઉતારવા રાઈટ ન રહી કે નક્કી નહીં. આપણે બહુ પછી ઘરે જવાનું હતું. નરેશભાઈ કે ઉતારીને જજે કે હું કંઈક થાય કંઈ ખબર નહીં. ઘડીક વાટ જો નરેશભાઈ કંઈક કહેશે. ફાઇનલી ગાઈસ આપણે હવે જવાનું છે ઘરે. તો આપણા ટ્રેક્ટર લઈને લઈ જઈએ આપણે ઘરે. ફાઇનલી ગાઈસ આપણે હવે ઘરે જવાનું છે. મળશું એક નવા એક